वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। આજનો દિવસ એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ। આ દિવસ આપણા માટે ખૂબ ખાસ છે। આ દિવસે આપણે વિજ્ઞાનના મહાન યોગદાનોને યાદ કરીએ છીએ। વિજ્ઞાનની શક્તિથી જ આપણે રોગોનો ઉપચાર જાણી શકીએ છીએ। વિજ્ઞાનની શક્તિથી જ આપણે મુશ્કેલીઓનો ઉકેલ પણ શોધી શકીએ છીએ। આ દિવસ આપને યાદ અપાવે છે કે વૈજ્ઞાનિક જેમ કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, ન્યૂટન અને આઈન્સ્ટાઈન પોતાની શોધ અને મહેનતથી માનવજાતને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો હતો। વિજ્ઞાન એ ભગવાનની આપેલી બુદ્ધિ છે અને આપણે તેનો સાચી રીતે ઉપયોગ કરવો જોઈએ। મશીનો દ્વારા આપણે સમય અને હું વિજ્ઞાન વિશે થોડું કહેવા ઊભી થઈ છું। આજનો સમય એટલે વિજ્ઞાનનો સમય। વિજ્ઞાન વગરનું જીવન આપણે કલ્પી પણ શકતા નથી। વિજ્ઞાન એટલે જાણવાની અને સમજવાની પ્રક્રિયા। આપણા મનુષ્યોએ અને વૈજ્ઞાનિકોએ ઘણી શોધો, પોતાની મહેનત અને પોતાની બુદ્ધિથી ઘણી શોધો કરી છે, જેના દ્વારા આપણું જીવન ખૂબ જ સરળ બન્યું છે। જોશી આનંદીબેન ગોપાલરાવ જોશી તેઓ પૂનામાં રહેતા અને તેઓ 31 માર્ચ 1865માં જન્મેલા હતા અને 1 ફેબ્રુઆરી 1887માં મૃત્યુ પામેલા હતા। તેઓએ ડૉક્ટરની ડિગ્રી મેળવેલ હતી। તેઓ વિદેશ જઈ તેઓનું શિક્ષા પ્રાપ્ત કરી હતી। તેઓએ ત્યાંથી જ ભણતર મેળવ્યું હતું। તેઓ જ્યારે 9 વર્ષના હતા ત્યારે તેના લગ્ન થયા હતા। તેઓથી લગભગ 20 વર્ષ મોટા ગોપાલરાવ જોશીએ કહ્યું હતું કે વિદેશ જઈ તમે તમારું ભણતર પૂર્ણ કરો। આ ભારત ટેકનોલોજી અને વિજ્ઞાન પર ખૂબ જ આગળ વધી રહ્યું છે, જેમાં મહિલા વૈજ્ઞાનિકોનો પણ ખૂબ જ મોટો વસ્તુ જોઈ। હું ઈવી આમંતું મારું પૂરું નામ વેંકટરામન। મારો જન્મ તમિલનાડુ રાજ્યના તિરુચિરાપલ્લીમાં થયો। મારું બાળપણ પણ ત્યાં જ વીત્યું અને મેં 11 વર્ષની ઉંમરમાં મેટ્રિક પાસ કરી અને 15 વર્ષની ઉંમરમાં BA પૂર્ણ કર્યું અને તેમાં પ્રથમ વર્ગ મેળવીને ગોલ્ડ મેડલ મેળવ્યું। ત્યારબાદ હું સરકારી નોકરીમાં જોડાયો, પરંતુ મારું ધ્યાન સંશોધનમાં રહેતું હતું, તેથી મેં કલકત્તામાં શંકા શરૂ કરી। ત્યાં 28 ફેબ્રુઆરી 1927માં મેં રામનગરની શોધ કરી, જેમાં વિજ્ઞાનનો ટોપિક આવે છે। ત્યારબાદ 1930માં મને નોબેલ પુરસ્કાર મળ્યો। હું નોબેલ પુરસ્કાર મેળવનારો પ્રથમ ભારતીય અને પ્રથમ વ્યક્તિ બન્યો। ત્યારબાદ મને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યું।